હેલો નમસ્કાર। તો મિત્રો આજે આપણે જે છે એ આજના જે છે 12 તારીખે મિત્રો જે છે આજે ફોરેસ્ટની એક્ઝામમાં જે છે મિત્રો પૂછાયેલા પ્રશ્નોનું આપણે આજે રિવિઝન જે છે એ લેક્ચર લઈને આવી ગયા છીએ। મિત્રો આજે જે છે પ્રથમ પાળીમાં જે છે પૂછાયેલું પેપર જે છે આપણે એમાં પૂછાયેલા પ્રશ્નોની વિગતવાર જે છે એ સમજૂતી મેળવવાની છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો અહીંયા જે છે બંધારણમાંથી એક ક્વેશ્ચન હતો, બંધારણીય સુધારો કરવા માટે ગૃહમાં જે છે કેટલી બહુમતી જરૂરી છે। બંધારણીય સુધારો કરવા માટે ગૃહમાં જે છે એ કુલ કેટલી જે છે બહુમતી જરૂરી હોય છે। તો શું આવશે આમાં રાઈટ આન્સર? મિત્રો અહીંયા જે છે બંધારણનો એક સવાલ હતો કે બંધારણની અંદર જો સુધારો કરવો હોય તો એના માટે બહુમતી મિત્રો જે છે 2/3 એમાં આવશે। 2/3 જે છે એ બહુમતી જરૂરી હોય છે એમાં। અને મિત્રો અહીંયા બીજા પ્રશ્નની જો વાત કરીએ તો ગુજરાતમાં આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી। આ પ્રશ્ન જે છે એ પણ એમાં પૂછાયો હતો। ગુજરાતમાં જે છે આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી, તો ક્યારે આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો 10 એપ્રિલ જે છે એ 10 એપ્રિલ 1875 મિત્રો મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ હતી। ક્યાં? તો મોરબી જિલ્લાના ટંકારામાં થઈ હતી। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો ત્યારબાદની ક્વેશ્ચનની જો વાત કરીએ તો ગાંધીજી સાથે સરદાર વલ્લભભાઈ પટેલે કઈ ચળવળમાં ભૂમિકા ભજવી હતી। મિત્રો ગાંધીજી સાથે જે છે અહીંયા સરદાર પટેલે જે છે કઈ ચળવળમાં ભૂમિકા ભજવી, તો શું આવશે આમાં? ખેડા સત્યાગ્રહ થયો હતો, એમાં મિત્રો જે છે સરદાર વલ્લભભાઈ પટેલની મહત્વની ભૂમિકા ભજવી હતી એ સત્યાગ્રહમાં। કયા? તો ખેડા સત્યાગ્રહ દરમિયાન। એમાં જે છે એ જવાબ આવશે ખેડા સત્યાગ્રહ। મિત્રો અહીંયા ત્યારબાદની જો વાત કરીએ તો ક્વેશ્ચન હતો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 2023માં બ્રોન્ઝ મેડલ કોણે મળ્યો। આ ક્વેશ્ચન જે છે રમતગમતમાંથી જે છે એ પણ એમાં પૂછાયેલો હતો। ત્યારબાદ જો મિત્રો વાત કરીએ ક્વેશ્ચન મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોણે કરી હતી। મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના જે છે એ કોણે કરી હતી, આ ક્વેશ્ચન પણ એમાં મિત્રો પૂછાયો હતો। મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્રીય નાણાં પંચનું પ્રાથમિક કાર્ય શું છે। કેન્દ્રીય નાણાં પંચનું પ્રાથમિક કાર્ય જે છે એ શું છે? તો મિત્રો આમાં જે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે છે નાણાંની વહેંચણી કરવાનું જે છે એનું કાર્ય હોય છે। દર 5 વર્ષે મિત્રો નાણાં પંચની નિમણૂક થતી હોય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। કેન્દ્રીય નાણાં પંચનું પ્રાથમિક કાર્ય શું? તો ખાસ યાદ રાખજો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની જે નાણાંની વહેંચણી હોય એનું કાર્ય જે છે એ કેન્દ્રીય નાણાં પંચનું હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન વાત કરીએ તો એક હતો 2011ની વસ્તી ગણતરી મુજબ છેલ્લા એક દાયકામાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો થયો હતો। મિત્રો 2011ની જે છે વસ્તી ગણતરી મુજબ છેલ્લા એક દાયકામાં વસ્તી વૃદ્ધિનો દર જે છે એ કેટલો થયો હતો, તો મિત્રો આ ક્વેશ્ચન પણ એમાં પૂછાયો હતો। મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં વધુ વસ્તી ગીચતા કયા શહેરમાં છે। ગુજરાતમાં જે છે સૌથી વધુ વસ્તી ગીચતા મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સુરતમાં જે છે એ સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળે છે। તો આ ક્વેશ્ચનનો જવાબ જે છે એ સુરત થશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સિદ્દી સમુદાયનું કયું નૃત્ય જાણીતું છે। સિદ્દી સમુદાયનું જે છે એ કયું નૃત્ય, તો મિત્રો આ ક્વેશ્ચન જે છે એમાં સાંસ્કૃતિક વારસાનો આ પ્રશ્ન જે છે એમાં પૂછાયો હતો કે સિદ્દી સમુદાયનું કયું નૃત્ય જે છે એ જાણીતું છે, તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? આમાં ધમાલ નૃત્ય આવશે। ધમાલ નૃત્ય જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે સિદ્દી સમુદાયનું નૃત્ય જાણીતું છે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો નેશનલ સાયન્સ કોંગ્રેસ 2023નું આયોજન ક્યાં થયું હતું। નેશનલ સાયન્સ કોંગ્રેસ 2023નું આયોજન જે છે એ ક્યાં થયું હતું, તો શું આવશે આમાં રાઈટ આન્સર? મિત્રો આ કરંટ રિલેટેડ જે છે આ ક્વેશ્ચન હતો। આમાં જે છે નેશનલ સાયન્સ કોંગ્રેસ 2023નું આયોજન ક્યાં થયું હતું, આ ક્વેશ્ચન પણ એમાં પૂછાયો હતો। મિત્રો આગળ આપણે વાત કરીએ વાતાવરણના તમામ અનુભવો જે છે એ કયા આવરણમાં થાય છે। મિત્રો વાતાવરણના તમામ અનુભવો જે છે કયા આવરણમાં થાય છે। આવરણના મિત્રો આપણે જાણીએ છીએ કે 4 જે છે એ પ્રકાર છે, ક્ષોભ આવરણ અને આ બધા જે છે એ પ્રકારો એના છે। એમાં જે છે એ વાતાવરણના તમામ અનુભવો જે છે કયા આવરણમાં થાય છે, આ ક્વેશ્ચન પણ એમાં પૂછાયેલો હતો। મિત્રો આગળ આપણે વાત કરીએ તો ભિલોડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે। ભિલોડા તાલુકો જે છે એ કયા જિલ્લામાં, તો અરવલ્લી જિલ્લામાં આવશે। અરવલ્લી જિલ્લામાં જે છે એ મિત્રો ભિલોડા તાલુકો જે છે એ આવેલો છે। મિત્રો આગળ વાત કરીએ મગર પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે। મગર પ્રજનન કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે। મિત્રો આ ક્વેશ્ચન જે છે આપણે એકવાર આપણે વિડીયોમાં જે છે એ પણ આવી ગયો હતો, તો આનો આન્સર જે છે તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો કે મગર પ્રજનન કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે। મિત્રો આગળ ત્યારબાદ વાત કરીએ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની
સ્થાપના ક્યારે થઈ હતી? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? તો શું આવશે આમાં રાઈટ આન્સર? 2010માં થઈ હતી મિત્રો. ખાસ યાદ રાખજો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે? તો 2010માં થઈ હતી મિત્રો. આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની દરેક સ્વીટમાં જે છે એક ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો આના વિશે જે છે તમામ માહિતી આપણે યાદ રાખી લેવાની, એકવાર જરૂરથી જે છે એ વાંચી લેવાની રહી છે. તો મિત્રો એમાં જે છે તેમાં મેક્સિમમ સભ્યો કેટલા હોય, તેના ચેરમેન કોણ હોય, તેમાં ઓછામાં ઓછા સભ્યો કેટલા હોય, આ બધું જે છે મિત્રો એકવાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની જે છે એના વિશેની આપણે તમામ માહિતી જે છે એકવાર જરૂરથી ટેલી કરી લેવી. તો મિત્રો આગળ વાત કરીએ ત્યારબાદ તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં ડોકયાર્ડ ક્યાં જોવા મળ્યા છે? સિંધુ ખીણની સંસ્કૃતિમાં મિત્રો જે છે ડોકયાર્ડ એ ક્યાં જોવા મળેલા છે? તો મિત્રો અહીંયા લગભગ જે છે આપણો આન્સર આમાં કહી શકીએ તો ક્યાં આવશે? લોથલ જે છે ત્યાં ખાતે જે છે એ જોવા મળેલા છે. ખાસ યાદ રાખજો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ડોકયાર્ડ ક્યાં? તો લોથલ ખાતે જોવા મળેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, અહીંયા જે છે ગણિતનો એક ક્વેશ્ચન હતો. 1 માર્ચ 2001 અને એ શુક્રવાર, તો 15મી એપ્રિલે કયો વાર આવે? આ ક્વેશ્ચન પણ એમાં પૂછાયો હતો મિત્રો. અહીંયા JFMનું ફૂલ નેમ જે છે એ પણ પૂછાયું હતું. અર્વાચીનની સંધિ એ પણ મિત્રો અહીંયા જે છે એક ક્વેશ્ચન પણ આજની જે છે પ્રથમ પાળીમાં પૂછાયેલો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, તો એક શ્રેણી હતી જે છે 88, 77, 71, 65, 59. તો મિત્રો અહીંયા આપણને જે છે એ 6 બાદ કરતા રહેવાનું આમાં દર્શાવવામાં આવેલું છે. 83 માઇનસ અહીંયા જે છે કરીએ આપણે 6 તો 77 જવાબ આવશે. 77 માઇનસ આમાં 71 આવશે. 6 માઇનસ કરીએ તો 71 આવશે. 6 માઇનસ કરવાના અહીંયા રહેશે, તો અહીંયા 59માંથી 6 માઇનસ કરીએ તો શું આવશે જવાબ આપણો? 53 જે છે આપણો જવાબ અહીંયા બની જવાનો છે. તો ક્વેશ્ચન આ પણ એમાં પૂછાયેલો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, 13 સંખ્યાની સરેરાશ 7 છે, તો દરેક સંખ્યાને 2 વડે ગુણાકાર કરવામાં આવે તો તેની નવી સરેરાશ કઈ મળે? આ ક્વેશ્ચન જે છે એ મિત્રો એમાં પૂછાયેલો હતો. આગળ વાત કરીએ મિત્રો, ગુજરાતની ટૂંકી નદી કઈ છે? તો મિત્રો આ ક્વેશ્ચન જે છે એમાં ઓપ્શન ઉપરથી આપણને ખ્યાલ આવે કે એની જે છે ગુજરાતની ટૂંકી નદી કઈ છે. એ ક્વેશ્ચન જે છે એ પણ એમાં પૂછાયેલો હતો. આમ જોવા જઈએ તો ગુજરાતની ઘણી બધી ટૂંકી નદીઓ થાય, તો એમાં ઓપ્શન હોય તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે. આગળ વાત કરીએ મિત્રો, પિથોરા કઈ જાતિના દેવ છે? પિથોરા જે છે એ કયા જાતિના દેવ છે? તો રાઠવા સમુદાયના જે છે એ ખાસ યાદ રાખજો, પિથોરા જે છે એ દેવ છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, તો સુરત શહેરનો પ્રખ્યાત ઉદ્યોગ કયો છે? મિત્રો સુરત શહેરનો પ્રખ્યાત ઉદ્યોગ જે છે એ કયો છે? તો મિત્રો આમાં પણ ઓપ્શન ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમાં જે છે પ્રખ્યાત ઉદ્યોગ કયો છે? તો મિત્રો સુરતની જો વાત કરીએ, કેમ કે એમાં ડાયમંડ ઉદ્યોગ પણ આવશે, પછી જરી ઉદ્યોગ પણ આવે, પછી ટેક્સટાઇલનો ઉદ્યોગ આવે. આ બધા જે છે એમાં સુરતના પ્રખ્યાત ઉદ્યોગ છે. તો એમાં આપણને ઓપ્શન આપેલા હોય તો આપણને ખ્યાલ આવે. આગળ વાત કરીએ મિત્રો, ક્વેશ્ચન, ભારતના કાયદાકીય સલાહકાર કોણ છે? ભારતના કાયદાકીય સલાહકાર જે છે એ કોણ છે? તો મિત્રો એટર્ની જનરલ જે છે, ખાસ યાદ રાખજો કે એટર્ની જનરલ જે છે એ મિત્રો ભારતના કાયદાકીય જે છે એ સલાહકાર થશે. અને મિત્રો અહીંયા જે છે ભારતના કાયદાકીય સલાહકાર કહેવામાં આવે છે એટર્ની જનરલને. અને મિત્રો બંધારણના અનુચ્છેદ 76 મુજબ એની જે છે એ નિમણૂક કરવામાં આવે છે. અને બંધારણના અનુચ્છેદ 76 મુજબ ખાસ યાદ રાખજો એની નિમણૂક કરવામાં આવે છે. અને મિત્રો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આ તો વિડીયો જો આજના જે છે આ પ્રથમ પાળીમાં પૂછાયેલા આ ક્વેશ્ચનની આપણે આજે ચર્ચા કરી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો ખોટો તમારો ટાઈમ જે છે એ વેસ્ટ ના કરતા અને વાંચવામાં ખૂબ ધ્યાન રાખજો. અને મિત્રો આ વિડીયો તમે ચેનલ ઉપર ના હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમને દરરોજ આપણી ચેનલ ઉપર આવા જે છે એ રિવિઝન લેક્ચર જોવા મળે છે. આવનારી એક્ઝામ જે છે આ ફોરેસ્ટની, એમાં મિત્રો પૂછાયેલા પ્રશ્નોની પણ આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ. બાય બાય.